નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચોરીના મોટરસાયકલ તેમજ ચોરીના પર્સ સાથે બે શકમંદ ઇસમોને ઝડપી પાડી સિટી પોલીસ સ્ટેશન ટીમ વડોદરા શહેર। વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ શ્રી તથા એડિશનલ સીપી શ્રી મનોજ નીનામા સાહેબ શ્રી નાઓની મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવાની સૂચના અન્વયે તથા ડીસીપી ઝોન 4 શ્રી પન્ના મુંબાઈ સાહેબ શ્રી તથા એસીપી જી ડિવિઝન સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરપી ચૌહાણ નાઓની સીધી દોરવણી હેઠળ આજરોજ તારીખ 27મી જૂન 2024ના રોજ 12 વાગ્યા દરમિયાનથી લઈને સવારના 6 વાગ્યા સુધી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીવીપી રોહિત અને સ્ટાફના માણસો સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ રાઉન્ડમાં હતા। તે દરમિયાન અને લોકરક્ષક રાજદીપદાન ભૂપતદાન નાઓને બાતમી હકીકત મળેલ કે હુજરત ટેકરા એસઆરપી પોઈન્ટની બાજુમાં જાહેર રોડની સામે બે ઇસમો એક મોટરસાયકલને બેગ લઈને ઊભા છે અને તેઓ પાસે મોટરસાયકલ અને પર્સ ચોરીના હોવાની શંકા છે। જે શકમંદ ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી એક મોટરસાયકલ રજિસ્ટર્ડ નંબર સાથે આશરે કિંમત ₹30,000 ગણી બંને ઇસમો પાસેથી બે પર્સ જેમાંથી અસલ ડોક્યુમેન્ટ મળી આવેલ અને આરોપીઓને અંગઝડતી કરતા બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલ રોકડા ₹7,710 તથા એક ઓપ્પો કંપનીનો વાદળી કલરનો મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000 ગણીને કુલ ₹47,710ના મુદ્દામાલ સાથે મળી આવેલ સદર ઇસમ વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ।